જંગલી દાણો, રાઈનો દાણો તથા ખમીરનું દ્રષ્ટાંત. મત્થી 13:24-43. ઈસુએ તેમની સામે વધુ એક દ્રષ્ટાંત પ્રસ્તુત કર્યું. સ્વર્ગનું રાજ્ય એ માણસની સમાન છે જેણે પોતાના ખેતરમાં સારા બીજ વાવ્યા હતા. પણ જ્યારે લોકો ઊંઘતા હતા ત્યારે એનો વેરી આવ્યો અને ઘઉંમાં જંગલી બીજ વાવીને ચાલ્યો ગયો. જ્યારે છોડ ઉગ્યા અને દાણા દેખાયા ત્યારે જંગલી બીજના છોડવા પણ દેખાવા માંડ્યા. નોકરે આવીને માલિકને કહ્યું, માલિક, શું તમે ખેતરમાં સારા બીજ વાવ્યા નહોતા? એમાં જંગલી છોડવા ક્યાંથી ઉગી નીકળ્યા? માલિકે તેને કહ્યું, આ કોઈ વેરીનું કામ છે. ત્યારે નોકરે તેમને પૂછ્યું, જો તમે કહો તો હું એ ઉખાડી નાખું? માલિકે જવાબ આપ્યો, ના, ક્યાંક એવું ન થાય કે નક્કામાં છોડ ઉખાડતી વખતે ઘઉંના છોડ પણ ઉખડી જાય. કાપણી સુધી બંનેને એક સાથે વધવા દો. કાપણી વખતે હું કાપવા વાળાઓને કહીશ કે પહેલા નક્કામાં છોડ ભેગા કરો અને બાળવા માટે તેમના ભારા બાંધો. ત્યારબાદ ઘઉં મારા કોઠારમાં ભેગા કરો. ઈસુએ તેમની સામે હજુ એક વધુ દાખલો રજૂ કર્યો. સ્વર્ગનું રાજ્ય રાઈના એક દાણા સમાન છે જેને લઈને એક માણસે પોતાના ખેતરમાં વાવ્યું. એ તો સૌ બીજોમાં નાનું છે, પણ વધીને સૌ છોડ કરતાં મોટું થઈ જાય છે અને એવું વૃક્ષ બને છે કે આકાશના પક્ષીઓ આવીને એની ડાળીઓમાં વાસ કરે છે. ઈસુએ તેમને હજુ એક ઉદાહરણ આપ્યું. સ્વર્ગનું રાજ્ય એક ખમીર સમાન છે જેને લઈને કોઈ સ્ત્રીએ લોટમાં ભેળવ્યો અને બધો જ લોટ ખમીર થઈ ગયો. ઈસુ દાખલો આપીને જ આ બધી વાતો લોકોને સમજાવતા. દાખલો આપ્યા વગર એ લોકોને કંઈ જ ન કહેતા, જેથી પ્રબોધકોની આ વાણી સાચી પડે. હું ઉદાહરણો આપીને બોલીશ. પૃથ્વીના આરંભથી જે ગુપ્ત રહ્યું છે હું એને પ્રગટ કરીશ. ઈસુ લોકોને વિદાય કરીને ઘરે પાછા ફર્યા. તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરમાં જંગલી બીજનું ઉદાહરણ અમને સમજાવો. ઈસુએ જવાબ આપ્યો, સારું બીજ વાવવા વાળો માનવ પુત્ર છે. ખેતર સંસાર છે. સારું બીજ રાજ્યની પ્રજા છે. જંગલી બીજ દુષ્ટ આત્માની પ્રજા છે. વાવવા વાળો વેરી શેતાન છે. કાપણી સંસારનો અંત છે. કાપવા વાળા સ્વર્ગદૂત છે. જે રીતે લોકો જંગલી બીજ ભેગા કરીને બાળી નાખે છે તેવું જ સંસારના અંતમાં થશે. માનવ પુત્ર પોતાના સ્વર્ગદૂતોને મોકલશે અને તે તેમના રાજ્યની તમામ બાધાઓ અને કુકર્મોને ભેગા કરી અગ્નિકુંડમાં ધકેલશે. ત્યાં એ લોકો રડશે અને દાંત વીંસતા રહેશે. ત્યારે સારા લોકો પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ ચમકશે. જેમના કાન હોય એ સાંભળી લે.